ગીરના જંગલોની અંદર તુલ નામના રાક્ષસનો વધ કરીને શ્રી કૃષ્ણએ વસાવ્યું તુલસી શ્યામ. ગુજરાતમાં આવેલા પ્રખ્યાત ગરમ પાણીના કુંડોમાંનું એક કુંડ એટલે તત્પોદક કુંડ અહીં આવેલું છે, જ્યાં કૃષ્ણથી રીસાઈને રૂકમણીજી ડુંગર ઉપર વસ્યા અને ત્યાં બન્યું માતાજીનું ભવ્ય મંદિર. ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકાથી 30 કિમી દૂર આવેલું છે આ સ્થળ. આ સ્થળ ગીર અભયારણ્યની અંદર આવેલું હોવાથી ફોરેસ્ટની પરમિશન લઈને જવું પડે છે. પહેલી આ પાર્કિંગ છે. પાર્કિંગની જસ્ટ એક્ઝેક્ટ સામે જ ગેટ પાસે આ ગેટ છે. અહીંથી એન્ટર થતાં જ પહેલાં તત્પોદક કુંડ આવી જાય છે. અહીંયા જેન્ટ્સ માટે છે, અહીંયા લેડીઝ માટે છે. આ તત્પોદક કુંડ અતિ દિવ્ય માનવામાં આવે છે, કારણ કે અહીંના સ્નાન માત્રથી જ હજારો પ્રકારના ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે. ભાઈ સાહેબ બહુ ગરમ છે એવું લાગે. ભાઈ તમારું શું કહેવાનું છે, કેટલું ગરમ છે? ગરમ એટલે ખતરનાક ગરમ છે. અહીંયાથી પગ અહીંથી કોઈ જાય ને તો જઈ જ ન આવે, એટલું ગરમ છે. હું તો ફોસમાં છે જ નહીં. ઓ ભાઈ સાહેબ નીકળતો નહીં, કમો નીકળુંગા ઈ નથી ફોસમાં. બહુ એકદમ લગભગ હું તો 5 સેકન્ડ નો રહી શકું. બહુ એકદમ ગરમ છે એકદમ. હા ભાઈ ફોજનો માણસ છે એટલે ITBP નો છે એટલે વધારે રહી શકે. તો 3 કુંડ અહીંયા આવેલા છે. એક કુંડ અહીંયા છે, જેન્ટ્સ માટેનો છે. બીજા 2 કુંડ ઓલી બાજુ છે જે લેડીઝ માટે છે. ને પાણી એટલું ગરમ છે ને કે તમે વાત જાવ તો 5 સેકન્ડ પણ લિટરલી 5 સેકન્ડ પણ આપણે પગ અંદર ન લઈ શકીએ. પગ દેખાડો તો ભાઈ જો 1 2 3 4 5. ઓ ભાઈ સાહેબ બહુ એકદમ બહુ ગરમ છે. અહીંયા વસ્ત્રો બદલવા માટે થઈને એક રૂમ પણ સેપરેટ આપેલો છે. સામાન બામાન ખરીદવો હોય તો આ બધી અહીંયા શ્રીફળ ને છે. જય સિયારામ ભાઈ, એ બધું છે અહીંયા. તમે અહીંથી ખરીદી કરી શકો છો. અને ચા નાસ્તા માટે પણ જગ્યાઓ પણ છે, ત્યાં પણ જઈ શકો છો. તો ફાઇનલી આપણે તુલસીશ્યામ મંદિર આવી ગયા છે. જો તમને બતાવી દો તુલસીશ્યામ મંદિર પાછળ આ છે મંદિર તુલસીશ્યામ. અને જે રૂકમણી માતાજીનું મંદિર છે તે ઓલી બાજુ છે, આ ડુંગરા ઉપર. જરી ઓલા આપણે ઉપરની સાઈડ છે ને આ મંદિર છે. તો એ પણ આડી આપણે જવાનું છે. પહેલાં આપણે આ મંદિરના દર્શન કરી લઈએ. જે આ બાજુ જે મંદિર છે આપણે, તો આપણે અત્યારે મંદિરની અંદર જઈએ છીએ. પહેલાં અહીંયા બૂટ કાઢવાના છે, એ બૂટને આપણે કાઢી નાખીએ. પછી આપણે ભગવાનના દર્શન કરીએ. મારું નામ છે કેતન સોલંકી. ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને સાથે સાથે એ પણ જણાવી દેશો કે તમે તુલસીધામ ક્યારે આવો છો. અહીંના ઇતિહાસની વાત કરીએ તો ગીરના જંગલોમાં તુલ નામના રાક્ષસનો અત્યાચાર વધુ હોવાથી શ્રી કૃષ્ણએ તેનો વધ કર્યો અને ત્યારથી જ આ સ્થળનું નામ તુલસીશ્યામ પડ્યું. અહીં મંદિરની અંદર વિડીયોગ્રાફીની મનાઈ હોવાના કારણે હું વિડીયો બનાવી શક્યો નહીં, પરંતુ આપણે ફોટો મળી ગયો છે. ત્યારબાદ મંદિરની પ્રદક્ષિણા કરી અહીં મંદિરની સામેની બાજુએ યોધાધારી બાપુની સમાધિ આવેલી છે, ત્યાં આપણે દર્શન કરી લીધા. અને તેની જ બાજુમાં કાળમેઘનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. અને મંદિરની સાઈડમાં સીતારામ બાપુની સમાધિ પણ આવેલી છે. તો અત્યારે વરસાદ પણ બહુ ચાલુ થઈ ગયો છે. અને પાછળ આપણે તમે જોઈ શકો છો આ ભોળાદાસ બાપુની જગ્યા છે. ત્યાં બાપુની સમાધિ છે. અને ઓલી બાજુ છે ને યજ્ઞવેદી કુંડ આવેલો છે. અને જે સામે છે ને ત્યાં કુંડ છે. અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો આ મંદિર છે. અને જસ્ટ આ મંદિરની સામે જ એક્ઝેક્ટ સામે જ રૂકમણી માતાજીનું મંદિર ત્યાં આવેલું છે. મારી પાસે જે તમે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા ફોટોશૂટ કરવા માટે બધા ત્યાં આવે છે ને ફોટોશૂટ કરે છે. આ જે પાછળની આ જગ્યા છે ને ત્યાં બધા ફોટોશૂટ કરે છે. જે તમે આ જોઈ રહ્યા છો અત્યારે આરામ ગૃહ માટેનું છે. તો ફાઇનલી આપણે રૂકમણી મંદિરે જઈએ છીએ અને તમને કંઈક અદ્ભુત દેખાડું.
તો રૂકમણી મંદિર માટે આપણે 400 પગથિયા ચડીને જવાના છે. જે એક્ઝેક્ટ આપણે આ શ્યામ મંદિર છે એની સામેની સાઈડ જ છે. એકદમ સીધી ખડાણ, આખું સીડી એક મોટી એકદમ સીધી જ છે. જોઈ લો, સીધી સીડી છે. ને આ બાજુ છે શ્યામ મંદિર ને વરસાદ પણ ફૂલ ચાલુ જ છે. તો મિત્રો અત્યારે આપણે લગભગ અડધા પગથિયા ચડી લીધા છે અને તમે જે જોઈ રહ્યા છો અદ્ભુત નજારો અત્યારે, એ પણ ચાલુ વરસાદની અંદર. અહીંયા શ્યામ મંદિર છે ને ઉપર આ છે કોઈને પોરો ખાવા માટે થઈને, જે થાકી ગયેલા લોકો હોય એને પોરો ખાવો હોય તો અહીં બેઠી શકે છે. હવે આ બાજુથી એકદમ સીધી સીડી આવી ગઈ, એકદમ સીધી છે. અને તમને બધાને હું ખાલી એટલું કહી દઉં કે ચોમાસાની અંદર તુલસી શ્યામ આવવાની કંઈક મજા જ અલગ છે, કેમ કે ફરતી બાજુ એકદમ ચોમાસાનો માહોલ હોય છે. ફરતી બાજુ એકદમ લીલુંછમ હોય છે, બધું પહાડ હોય છે. તમને દેખાડી દો, આ સીડી એકદમ સીધી ચઢાણવાળી. ખૂબ આપણે ગિરનારમાં જાય ત્યાં પણ એટલી સીધી જે ચઢાણ નથી. અહીંયા 400 પગથિયા છે એ બહુ સીધા એકદમ છે. તમે આ જંગલને એને જુઓ, ખૂબ એકદમ લીલુંછમ અને એકદમ ગાઢ જંગલ છે. હું તો 400 પગથિયામાં થાકી જાઉં મિત્રો, કેમ કે એકદમ સીધા ચઢાણવાળા 400 પગથિયા છે. કોઈ ડોહા માણસ હોય તો એને ચડવા માટે લગભગ કલાક તો થઈ જાય. 400 પગથિયા છે એટલા માટે. મારા જેવાને પણ થોડુંક કેવરાવે છે. એટલે ને આ પાછો ચોમાસાનો સમય છે ને એકદમ વાતાવરણ લીલુંછમ છે ને વરસાદ આવે છે, બહુ મજા આવે છે. એકદમ આનંદ. ચોમાસાની અંદર આવવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. તમે ખાલી આ વ્યૂ જો, આ બધીમાં ઓલમોસ્ટ બહુ વરસાદ છે. હું પણ થાકી ગયો છે, કેમેરો પણ પલળી ગયો છે, મારું માઇક પણ પલળી ગયું છે આખું. વચ્ચે એક આવું પાણીનું પીવા માટે પાણીનું પરબ પણ છે. તો ફાઇનલી આપણે રૂકમણી મંદિર આવી ગયા છે. ઓ ભાઈ સાહેબ, એનું વ્યૂ તો જોઉં તમે. વરસાદના કારણે બધા ડુંગરા વરસાદમાં ઢકાઈ ગયા. અહીં રૂકમણીજી અને શ્રી કૃષ્ણની પ્રેમજનક તકરાર થઈ હતી. જ્યારે રૂકમણી માતા જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણને કહે છે કે અત્યાર સુધી તમારા અને રાધાજીના હજારો મંદિર બન્યા છે, પરંતુ હું તમારી પટરાણી હોવા છતાં મારું મંદિર કેમ બન્યું નહીં? આ વાતથી નારાજ થઈને માતાએ હાથમાં લોટનો પીંડો લઈને ડુંગર ઉપર જઈને વસ્યા. ત્યારે શ્રી કૃષ્ણએ રૂકમણી માટે અહીં મંદિર બનાવ્યું. જે આ જગ્યા તમે જોવો છો એ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ છે. એકદમ કાંઈ ઘાટેની મિત્રો, એકદમ બહુ મસ્તમ જગ્યા છે. એકદમ સાયલન્ટ, પિન ડ્રોપ સાયલન્ટ જેવી જગ્યા છે આ. મંદિરની એક્ઝેક્ટ પાછળ અહીંયા ફોટોશૂટ માટેની જગ્યા પણ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને એક્ઝેક્ટ મંદિર છે, જે શ્યામજી મંદિર છે ને તે. ફાઇનલી મંદિરેથી આપણે નીકળી ગયા છે. હવે આપણે જવાના છે ઘરે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરી આપો કે તમને શું વિડીયોમાં સૌથી સારું લાગ્યું.